હાય, નમસ્કાર, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હું છું ખુશી અને તમારું સ્વાગત કરું છું GTPL ગુજરાતીના સ્પેશિયલ સેગમેન્ટમાં, એટલે કે GTPL ગુજરાતી પ્રેઝેન્ટ્સ કુરુક્ષેત્ર ધ બેટલ ઓફ ઇન્ટેલિજન્સમાં. કુરુક્ષેત્ર ધ બેટલ ઓફ ઇન્ટેલિજન્સ એક ક્વિઝ કોમ્પિટિશન છે જે વહેંચાયેલી છે બે ટીમોની વચ્ચે, ટીમ A એટલે કે ટીમ ધનુષ અને ટીમ B એટલે કે ટીમ વજ્ર. હવે ટીમ ધનુષ અને ટીમ વજ્રને પૂછવામાં આવશે અમુક પ્રશ્નો અને એને એમણે આપવાના રહેશે સાચા જવાબ. હવે કુરુક્ષેત્રમાં છે 3 રાઉન્ડ્સ. ફર્સ્ટ રાઉન્ડ રેપિડ ફાયર રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ એટલે કે બઝર રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ. આ પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને એ પ્રશ્નોના તમારે આપવાના રહેશે જવાબ. તો ટીમ ધનુષ, ટીમ વજ્ર, તમારે સૌથી પહેલા આપવાના રહેશે તમારા પરિચય. તો ટીમ ધનુષ, સ્ટાર્ટિંગ વિથ યુ. મારું નામ લોધાજીના નરેશ કુમાર છે. હું શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં ભણું છું. મારું નામ ઓમ હસમુખભાઈ જાંજરૂકિયા છે. હું શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારું નામ છે મોદી માહી ઓમ પ્રકાશ. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ છે. ઓકે, ટીમ વજ્ર. નમસ્તે, મારું નામ ધ્યાની વિરાટભાઈ પ્રજાપતિ છે. હું શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારું નામ આર્યન દીપકભાઈ દંતાણી છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ છે. નમસ્તે, હું છું રાણા વિશ્વા કમલેશ કુમાર. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ છે. ટીમ ધનુષ, ટીમ વજ્ર, તમારું હાર્દિક સ્વાગત છે આપણા સ્પેશિયલ સેગમેન્ટમાં GTPL ગુજરાતી પ્રેઝેન્ટ્સ કુરુક્ષેત્ર ધ બેટલ ઓફ ઇન્ટેલિજન્સમાં. જ્યારે આપણે વાત કરીએ છીએ 26 જાન્યુઆરીની, એટલે આપણા માટે બહુ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી જણાવતો આ દિવસ એટલે કે 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરીએ આપણું કોન્સ્ટિટ્યુશન લખવામાં આવ્યું હતું. શું તમને એ ખબર છે કે સૌથી લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન પણ આપણા ભારતનું જ છે? ભારત માત્ર એક દેશ નથી પણ એક સંસ્કૃતિ છે જેના વિશે વર્ષોથી લખવામાં આવ્યું છે અને આપણે સૌ પ્રાઉડ છીએ કારણ કે અહીંયા માત્ર એક બંધારણ નથી લખવામાં આવ્યું પણ નાગરિકોના રાઇટ્સ પણ દેવામાં આવ્યા છે. તો બસ આ જ હર્ષ અને ઉલ્લાસની લાગણીની સાથે આપણે આપણા કાર્યક્રમ કુરુક્ષેત્ર ધ બેટલ ઓફ ઇન્ટેલિજન્સની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ટીમ ધનુષ, ટીમ વજ્ર, રેડી? શરૂઆત કરીએ આપણે આપણા પ્રથમ રાઉન્ડની, રેપિડ ફાયર રાઉન્ડ. આ રાઉન્ડમાં ટોટલ 10 ક્વેશ્ચન્સ હશે. 5 ક્વેશ્ચન્સ એક ટીમને અને 5 ક્વેશ્ચન્સ બીજી ટીમને. 1 બાય 1 પૂછવામાં આવશે જે રેપિડ ફાયર આન્સર આપવાના રહેશે. સાચા જવાબના તમને મળશે 10 પોઈન્ટ અને હા, આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. પ્રથમ રાઉન્ડ એટલે કે રેપિડ ફાયર રમવા માટે ટીમ ધનુષ, ટીમ વજ્ર રેડી છો? તો શરૂઆત કરીએ આપણે આપણા રેપિડ ફાયર રાઉન્ડની. ચાલો. તો ટીમ ધનુષ, ready? So the first question for you for rapid fire is ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. કરેક્ટ આન્સર. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાહરલાલ નહેરુ. રોંગ આન્સર. ભારતના રાષ્ટ્રીય પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? કરેક્ટ આન્સર. ભારતીય બંધારણના ઘડવૈયા કોણ છે એટલે કે ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કરેક્ટ આન્સર. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. કરેક્ટ આન્સર. ટીમ વજ્ર, રેડી? ઓકે. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ઇઝ નવી દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી કોણ આપે છે? નવી દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં સલામી કોણ આપે છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. કરેક્ટ આન્સર. ગુજરાત રાજ્યનું પ્રાણી કયું છે? ગુજરાત સ્ટેટ એનિમલ કયું છે? સિંહ. કરેક્ટ આન્સર. એશિયાટિક લાયન. ગીર નેશનલ પાર્ક કયા પ્રાણી માટે પ્રખ્યાત છે?
કરેક્ટ આન્સર. ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે કરી હતી? પિંગલ વેંકે. પિંગલી વેંકય. કરેક્ટ આન્સર. તો બહુ જ સરસ રીતે તમે લોકોએ બંને ટીમે પ્રદર્શન કર્યું છે. તો એકવાર તમારા લોકો માટે જોરદાર તાલીઓ થઈ જવી જોઈએ. ટીમ ધનુષ, ટીમ વજ્ર, બહુ જ સરસ રીતે તમે લોકો રમ્યા છો. બંને ટીમ્સે બહુ જ મહેનત કરીને બહુ જ સરસ રીતે આન્સર્સ આપ્યા છે. સમ ક્વેશ્ચન્સ વેર વેરી ઇઝી, સમ ક્વેશ્ચન્સ વેર વેરી ડિફિકલ્ટ. પણ હવે સમય આવી ગયો છે થોડું વોર્મ અપ કરવાનો, થોડો તમારે જુસ્સો જગાવવાનો સમય આવી ગયો છે. પણ ટીમ ધનુષ, ટીમ વજ્ર, પોઈન્ટ્સ જાણવા માટે રેડી છો? પાક્કું? સો ટીમ ધનુષ, તમને મળે છે રેપિડ ફાયરના અંતમાં પોઈન્ટ્સ. પોઈન્ટ ઇઝ 40. એકવાર જોરદાર તાલીઓ થઈ જવી જોઈએ. અને ટીમ વજ્ર, તમને મળે છે પોઈન્ટ્સ 40 કારણ કે તમે 4 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. એકવાર જોરદાર તાલીઓ થઈ જવી જોઈએ. તો ટીમ ધનુષ, ટીમ વજ્ર, હજી પણ આપણી પાસે 2 રાઉન્ડ છે, બઝર રાઉન્ડ એન્ડ ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ. તો આ બંને રાઉન્ડમાં આપણી પાસે સખત સમય છે અને એ સમયનો સદુપયોગ કરવાનો છે આપણે. અને બસ આપણે વોર્મઅપ કરવાનું છે. આપણને જે પણ યાદ આવતું હોય કોન્સ્ટિટ્યુશનના વિશેનું એ બધું જ વસ્તુઓ તમારે યાદ કરી લેવાની છે. અને હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે રાઉન્ડ 2 એટલે કે બઝર રાઉન્ડ. આ રાઉન્ડમાં તમને પૂછવામાં આવશે ક્વેશ્ચન્સ. દરેક સાચા જવાબના તમને મળશે 10 પોઈન્ટ્સ. જે ટીમ પહેલા બઝર દબાવશે એમને જવાબ આપવાનો રહેશે. અને જો તમે બઝર દબાવ્યું અને જવાબ ખોટો નીકળ્યો તો તમને મળશે નેગેટિવ માર્કિંગ એટલે કે -5 પોઈન્ટ્સ. ટીમ ધનુષ, ટીમ વજ્ર, અહીંયા તમારે બહુ જ અટેન્ટિવ રહેવું પડશે કારણ કે અહીંયા જે છે એ તમારે ઇન્ડિવિજ્યુઅલી પણ તમારે પ્લે કરવાનું છે. તમારા માઇન્ડની સાથે તમારે પ્લે કરવાનું છે અને તમારે આપવાના રહેશે સાચા જવાબ. તો ટીમ ધનુષ, ટીમ વજ્ર, રેડી છો? ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આપણો રાઉન્ડ 2 એટલે કે બઝર રાઉન્ડ. તો ટીમ ધનુષ, ટીમ વજ્ર, બઝર રાઉન્ડનો ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માટે છે. ભારતની રાષ્ટ્રીય સ્તંભ ચિહ્ન કયું છે? અશોક સ્તંભ. ઓકે, કરેક્ટ આન્સર. 3 લાયન્સ, અશોક સ્તંભ ત્યાં આગળ છે. દિલ્હીમાં 26મી જાન્યુઆરીની પરેડ કોણ કરે છે? કયું મંત્રાલય કરે છે? યસ જવાબ છે બંને ટીમમાંથી કોઈની પાસે? ઓકે, સો પાસ. ઓકે, તો સાચો જવાબ છે રક્ષા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ગાઈઝ ઇઝ બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો? તો સૌથી પહેલા ટેપ કર્યું છે ટીમ વજ્રએ. તો ટીમ વજ્ર, યોર આન્સર ઇઝ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. કરેક્ટ આન્સર. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ પ્રજાસત્તાક દિવસની પરેડ કયા સ્થળથી શરૂ થાય છે? પ્રજાસત્તાક દિવસની પરેડ કયા સ્થળેથી શરૂ થાય છે? પ્રજાસત્તાક દિવસની પરેડ દિલ્હીમાં કયા સ્થળેથી થાય છે? દિલ્હીનો લાલ કિલ્લો. રોંગ. જવાબ ઇઝ રાષ્ટ્રપતિ ભવન. નેક્સ્ટ ક્વેશ્ચન, રેડી? મિનિમમ એજ રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી છે? સોરી, 35. ઓકે, કરેક્ટ આન્સર 35. ઓકે, ટીમ ધનુષ, ટીમ વજ્ર, તમે લોકો બહુ જ સરસ રીતે પ્રદર્શન તો કરી જ રહ્યા છો. સાચો જવાબ ટીમ ધનુષ તમને આવડે જ છે, પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે બઝર ટેપિંગમાં તમને સહેજ લેટ થઈ જાય છે. તો આપણે થોડુંક ફક્ત ને ફક્ત અટેન્ટિવ રહેવાનું છે. જો તમે અટેન્ટિવ રહેશો તો ડેફિનેટલી તમે પણ એટલા જ ઇન્ટેલિજન્ટ છો જેટલા ટીમ વજ્ર છે. તમને લોકોને બંને ટીમ્સને બહુ જ સરસ રીતે તમે લોકો પ્રિપરેશન કરીને આવ્યા છો અને તમને લોકોને આવડે જ છે. ફક્ત પોતાની જાત પર કોન્ફિડન્સ રાખવાનો છે, અટેન્ટિવ રહેવાનું છે, મગજ બીજે ક્યાંય નથી દોડાવવાનું. ફક્ત ને ફક્ત તમારી નજરો જે છે એ અહીંયા બઝર તરફ હોવી જોઈએ અને ક્વેશ્ચન્સ તરફ તમારા કાન હોવા જોઈએ. તો રેડી છો નેક્સ્ટ ક્વેશ્ચન માટે? નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી લો.
So the next question for you guys is જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? ઓકે, ટીમ વજ્ર. Correct answer, Subhash Chandra Bose. Next question for Team Vajra, Team Dhanush. So the next question is ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. Correct answer, 9th December 1946. So the next question for Team Dhanush, Team Vajra is ભારતીય રાષ્ટ્રગીત જનગણ મન કોણે લખ્યું હતું? યસ, તો ટીમ ધનુષ ફાઇનલી નંબર આવી ચૂક્યો છે. પોઈન્ટ્સ હવે વધવાની શરૂઆત થઈ જશે કારણ કે ઓપન થઈ ચૂક્યું છે તમારું ખાતું રાઉન્ડ 2 માટેનું અને એનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. કરેક્ટ આન્સર, રવિન્દ્રનાથ ટાગોર. સો યસ ટીમ ધનુષ, પોઈન્ટ્સ મળી ચૂક્યા છે. હવે આઈ ગેસ કે હવે તમે વધારે પોઝિટિવ થઈ ગયા હશો, અપ્રોચ એકદમ પોઝિટિવ થઈ ચૂક્યો હશે કારણ કે હવે તમને ખબર પડી છે કે ફટાફટથી ટેપિંગ કરવાથી શું થાય છે. જવાબ તમને ખબર છે, જવાબ તમારા માઇન્ડમાં કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે, પણ એનો તમારે ખાલી બઝર પ્રેસ કરવાથી તમારે એ સાચો જવાબ આપવાનો રહેશે. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ ધનુષ, ટીમ વજ્ર. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? ટીમ વજ્ર. સત્યમેવ જયતે. કરેક્ટ આન્સર, સત્યમેવ જયતે ઇઝ ધ કરેક્ટ આન્સર. ભારતીય રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ગાઈઝ ઇઝ ભારતીય બંધારણની મૂળ નકલ કઈ ભાષામાં લખવામાં આવી હતી? યસ, ટીમ વજ્ર. આફ્ટર લોંગ ડિસ્કશન ટીમ ધનુષ અને ટીમ વજ્ર બંને ટીમોએ ડિસ્કશન કર્યું છે અને ટીમ વજ્રએ બઝર દબાવ્યું છે. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઇંગ્લિશ. ઓકે, સો ધ કરેક્ટ આન્સર ઇઝ હિન્દી એન્ડ ઇંગ્લિશ. એક આપણી રાષ્ટ્રીય ભાષામાં લખવામાં આવ્યું હતું અને એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશમાં લખવામાં આવ્યું હતું. સો યસ, બંને લેંગ્વેજીસમાં આ વસ્તુ આપણું કોન્સ્ટિટ્યુશન લખવામાં આવ્યું હતું. સો રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન? ઓકે. પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન આપવામાં આવતી સલામીમાં કેટલી તોપોની ગર્જના? વાહ, હજી તો સવાલ પૂરો પણ નથી થયો અને એની પહેલા આવી ગયું છે બઝર. તો ચાલો ચેક કરી લઈએ કે કઈ ટીમે સૌથી પહેલા બઝર દબાવ્યું હતું. સો ટીમ ધનુષ, શું છે તમારો આન્સર? કરેક્ટ આન્સર, 21 તોપોની સલામી આપવામાં આવે છે. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ રાજ્ય સ્તરે રાજ્યની રાજધાનીમાં રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? ટીમ ધનુષ, ટીમ વજ્ર બંને જણે બઝર દબાવ્યું છે પણ સૌથી પહેલું બઝર દબાવ્યું હતું ટીમ ધનુષે. સો યસ, આન્સર ફ્રોમ ટીમ ધનુષ ઇઝ એક્સપેક્ટેડ. તો ટીમ ધનુષ, જવાબ ઇઝ રાષ્ટ્રપતિ. રોંગ આન્સર. Wrong answer. So the correct answer is રાજ્યના રાજ્યપાલ. ઓકે, સો આ મળે છે રોંગ તમારો જવાબ હતો બંને ટીમ્સનો. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ગાઈઝ ઇઝ જય જવાન જય કિસાન કોણે આપ્યું હતું? આ સ્લોગન જય જવાન જય કિસાન કોણે આપ્યું હતું? સો ટીમ વજ્ર. લાલ બહાદુર શાસ્ત્રી. કરેક્ટ આન્સર. ડુ ઓર ડાઈ મૂવમેન્ટ. બઝર વાગી ચૂક્યો છે. જવાબ ખબર છે, હજી મને સવાલ નથી ખબર પણ એ લોકોને જવાબ ખબર હતી. તો સૌથી પહેલા તો પૂછી લઈશ સવાલ શું છે? આ સૂત્ર કોણે આપ્યો? ડુ ઓર ડાઈ. ઇન્ટેલિજન્ટ તો છે પણ સવાલ આ નહોતો, સવાલ બીજો હતો. ઓકે, તો આપણે ફરીથી એકવાર સવાલ જાણી લઈશું. ઓકે, ડુ ઓર ડાઈ મહાત્મા ગાંધીએ ઇસ્યુ કર્યું હતું પણ એ ક્યારે કર્યું હતું? 8 ઓગસ્ટ 1942.
કરેક્ટ આન્સર 1942. 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ દરમિયાન ડુ ઓર ડાય સ્લોગન આપવામાં આવ્યું હતું મહાત્મા ગાંધી દ્વારા. કરેક્ટ આન્સર છે ટીમ ધનુષ. વેરી ગુડ. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ ગાઈઝ ઇઝ આપણો નેશનલ મોટો જે પંડિત મદન મોહન માલવિયાએ આપ્યો છે એ કયો છે? વોટ ઇઝ ધ નેશનલ મોટો ઓફ ઇન્ડિયા ગિવન બાય પંડિત મદન મોહન માલવિયા? સત્યમેવ જયતે. કરેક્ટ આન્સર સત્યમેવ જયતે એટલે ટ્રુથ અલોન ટ્રિયમ્ફ્સ given by પંડિત મદન મોહન માલવિયા. રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્કલાબ જિંદાબાદ લખવામાં આવ્યું હતું મૌલાના હસરત મોહાનીએ, પણ પોપ્યુલરાઇઝ કર્યું કોણે? ભગતસિંહ. કરેક્ટ આન્સર ટીમ વડ્ર. ભગતસિંહ ઇઝ ધ કરેક્ટ આન્સર. દેટ વોઝ પોપ્યુલરાઇઝડ બાય ભગતસિંહ. ઓકે, રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન? ઓકે. સાયમન ગો બેક. સાયમન ગો બેક કોઇન્ડ કર્યું હતું યુસુફ મેહરલીએ, પણ આ પ્રોટેસ્ટને બ્રિટિશ કમિશન સામે લીડ કોણે કર્યું હતું? સાયમન ગો બેક કોણે લીડ કર્યું હતું? યસ ટીમ લાલા લજપત રાય. કરેક્ટ આન્સર લાલા લજપત રાય. So the next question for Team Vajra, Team Dhanush is આરામ હરામ હે સ્લોગન કોણે આપ્યું હતું? જવાહરલાલ નહેરુ. કરેક્ટ આન્સર જવાહરલાલ નહેરુએ આપ્યું હતું. સો રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જય હિન્દ જે યુનિવર્સલ ગ્રીટિંગ બની ગયું છે અત્યારમાં, આપણે જ્યારે પણ જઈએ છીએ જય હિન્દ સાથે આપણે લોકો ગ્રીટ કરીએ છીએ, એ કોણે બનાવ્યું હતું? બંને ટીમ્સે સરસ રીતે બઝર્સ દબાવ્યા છે, પણ પ્રથમ બઝર જેમણે દબાવ્યું છે દેટ ઇઝ ટીમ ધનુષ. તો ટીમ ધનુષ ધ કરેક્ટ આન્સર ફોર દેટ ઇઝ ચંદ્ર બોઝ. કરેક્ટ આન્સર સુભાષચંદ્ર બોઝ. વંદે માતરમ જે આપણું નેશનલ સોંગ પણ છે, પાવરફુલ બેટલ ક્રાય છે, એ કોણે લખ્યું હતું? ટીમ વજ્ર. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. करेक्ट आंसर. सो द नेक्स्ट क्वेश्चन. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है એ સ્લોગન કોણે રિસાઇટ કર્યું હતું, કોણે બોલ્યું હતું? યસ ટીમ વજ્ર. રામપ્રસાદ બિસ્મિલ. કરેક્ટ આન્સર. સો રાઉન્ડ 2 નો નેક્સ્ટ ક્વેશ્ચન. મારો ફિરંગી કો 1857 વખતે કોણે કહ્યું હતું અગેન્સ્ટ ધ બ્રિટિશ ગવર્મેન્ટ? મંગલ પાંડે. Correct answer, Mangal Pandey. Okay, so the next question for you guys is ભારતીય ધ્વજમાં રહેલા અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? ઓકે ટીમ ધનુષ. 24. કરેક્ટ આન્સર. અશોક ચક્રમાં 24 આરા હોય છે, જે ધર્મ ચક્ર અને કર્તવ્ય ચક્રનું પ્રતીક છે. દિવસમાં 24 કલાક હોય છે, એમ જ મનુષ્યના 24 ગુણો હોય છે, તે એ દર્શાવે છે. ઓકે, ગુડ. So the next question for round 2, it would be the last question. So the last question is Indian Army નું સ્લોગન કયું છે? ઓકે ટીમ ધનુષ, ટીમ વજ્ર જવાબ? ઓકે નથી, વાંધો નહીં. પણ દરેકે દરેક પોસ્ટના મોટોઝ હોય છે, સ્લોગન્સ હોય છે, અને અહીંયા પૂછવામાં આવ્યું હતું કે ઇન્ડિયન આર્મીનું સ્લોગન કયું છે. તો ઇન્ડિયન આર્મીનું જે સ્લોગન છે એ છે સેવા પરમો ધર્મ, એટલે કે સર્વિસ ઇઝ અવર હાઈએસ્ટ ડ્યુટી. એવી જ રીતે જો આપણે વાત કરીએ ઇન્ડિયન નેવીની, તો નેવીમાં પણ એક સ્લોગન છે જે છે શામનો વરુણા, એટલે કે મે ધ લોર્ડ ઓફ ઓશન્સ બી ઓસ્પિશિયસ અનટુ અસ. અને એવી જ રીતે ઇન્ડિયન એરફોર્સનું સ્લોગન છે નભા સ્પર્શમ દીપ્તમ, એટલે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી.
આવી રીતે અલગ અલગ પોસ્ટ માટે થઈને અલગ અલગ સ્લોગન બનાવવામાં આવ્યા છે જેને એ લોકો ફોલો કરતા હોય છે, એમનો મોટો હોય છે. ઓકે, એમ જેમ આપણો મોટો છે યુનાઇટેડ વી સ્ટેન્ડ, રાઈટ? આપણે લોકો જનગણ મણ બોલતા હોઈએ છીએ, આપણે વંદે માતરમ કરતા હોઈએ છીએ. એવી જ રીતે દરેક પોસ્ટ અકોર્ડિંગ એક ટેગલાઇન્સ હોય છે, એક સ્લોગન્સ હોય છે, એક મોટો હોય છે. એવી જ રીતે એમનો પણ મોટો અને સ્લોગન રહેલો છે. આની જ સાથે રાઉન્ડ 2 સમાપ્ત થાય છે. રાઉન્ડ 2 એટલે કે બઝર રાઉન્ડની અહીંયા સમાપ્તિ થાય છે. ટીમ ધનુષ, ટીમ વજ્રએ બહુ જ સરસ રીતે જવાબો આપ્યા છે, બહુ જ સરસ રીતે પ્રદર્શન કર્યું છે. પણ હવે સમય આવી ચૂક્યો છે કે આપણે પોઈન્ટ્સ જાણી લઈએ ટીમ ધનુષ અને ટીમ વજ્રના. બંને જણે બહુ જ સરસ રીતે પ્રદર્શન કર્યું છે, એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. બંને ટીમ્સે બહુ જ સરસ રીતે પ્રદર્શન કર્યું હતું, પણ જેમના પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ જાણવાની ઉત્સુકતા છે? પાક્કું છે? તો પોઈન્ટ્સ, ધનુષ ટીમના જે પોઈન્ટ્સ છે એ છે 55 પોઈન્ટ્સ. અને ટીમ વજ્રના બઝર રાઉન્ડના અંતે રાઉન્ડ 2 ના પોઈન્ટ્સ બને છે ઇઝ 130 પોઈન્ટ્સ. યસ, તો બઝર રાઉન્ડમાં એટલું જ હતું કે તમારે જવાબ આપવાનો હતો અને સાચા જવાબ પર +10 મળતા હતા, અને જો તમારો જવાબ ખોટો હોય તો તમને -5 મળતા હતા. એટલે ટીમ ધનુષ ઇઝ લીડિંગ વિથ 55 પોઈન્ટ્સ, વેર એઝ ટીમ વજ્ર 130 પોઈન્ટ્સ. તો ટીમ વજ્રએ તો જુસ્સો બતાવી દીધો છે, પણ ટીમ ધનુષ તમારે જરાય મૂંઝાવાની જરૂરત નથી, ક્યોંકि રાઉન્ડ 3 અભી બાકી હૈ મેરે દોસ્ત. રાઉન્ડ 3 માં હોઈ શકે છે કે તમે વિનર બની જાઓ. કરેક્ટ? બસ તમારે એટલું જ કરવાનું છે કે બઝર એક્ટિવેટ રાખવાનું છે. તમારા કાન, આંખો અને હાથ, તમારે ત્રણેય વસ્તુને એક્ટિવેટ રાખવાનું છે. સાંભળવાના છે ક્વેશ્ચન્સ, બઝર તરફ તમારે જોવો જોઈએ હાથ, અને તમારે અટેન્ટિવલી આપવાના છે આન્સર્સ. તો રેડી ફોર રાઉન્ડ 3? રાઉન્ડ 3 ની શરૂઆત કરીએ. સો રાઉન્ડ 3 ઇઝ ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ. આ રાઉન્ડમાં તમને ઓડિયો, વિડીયો કે ઇમેજ બતાવવામાં આવશે અને સાચા જવાબના તમને મળશે 10 પોઈન્ટ્સ. અને જો તમે બઝર દબાવી દો છો અને ખોટો જવાબ આપો છો તો મળશે -5 પોઈન્ટ્સ. તમને અહીંયા મોનિટર પર બતાવવામાં આવશે ઇમેજ અથવા તો વિડીયોઝ જે અહીંયા પ્લે થશે, અને પ્લે થયા પછી તમને પૂછવામાં આવશે પ્રશ્ન. એ પ્રશ્નના તમારે આપવાના રહેશે જવાબ. આમાં પણ તમારે બઝર પ્રેસ કરવાનું છે અને તમારે આપવાના છે જવાબ. જો તમે સાચો જવાબ આપો છો તો તમને મળે છે એના 10 પોઈન્ટ, એટલે કે 10 પોઈન્ટ્સ. ઓકે, તો રેડી ફોર રાઉન્ડ 3 ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ? તો આપણે રાઉન્ડ 3 એટલે કે ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડની શરૂઆત કરીએ. સો ટીમ ધનુષ, ટીમ વજ્ર, રેડી છો? તો શરૂઆત કરીએ આપણે આપણા ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડની. સો કેન વી હેવ ધ ફર્સ્ટ ઇમેજ પ્લીઝ? ઓકે, સો અહીંયા તમને ઇમેજીસ દેખાય છે. સો ધ ઇમેજ ઇઝ ઓફ વિચ ફ્રીડમ ફાઇટર. અહીંયા તમને 3 ફ્રીડમ ફાઇટરના ઇમેજીસ બતાવવામાં આવી છે. તમારે એમનો જવાબ આપવાનો છે કે આ ફ્રીડમ ફાઇટરના નામ કયા છે. Yes, Team Dhanush finally buzzer press કર્યું છે. So yes, Team Dhanush, the correct answer is ફર્સ્ટ બિપિન ચંદ્ર પાલ, સેકન્ડ કસ્તુરબા ગાંધી એન્ડ થર્ડ મંગલ પાંડે. no, that is wrong answer. So Team Vajra, do you have the correct answer? બે આવડે છે, એક વચ્ચે નથી આવડે. Okay, વાંધો નહીં, પણ Team Dhanush, that's not the correct answer. The correct answer is
ફર્સ્ટ ઇમેજ જે છે એ છે ચિત્તરંજન દાસ, સેકન્ડ ઇમેજ છે કસ્તુરબા ગાંધી એન્ડ થર્ડ ઇમેજ ઇઝ મંગલ પાંડે. આપણે નેગેટિવ માર્ક આમાં કન્સિડર કરીશું. સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન, ધ નેક્સ્ટ ઇમેજ ઇઝ that would be played on your monitor is, can we have the next image please? આ એક ઇમેજ પ્રશ્ન છે. અહીંયા તમારે આ ફ્રીડમ ફાઇટર્સના નામ તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. 3 ફ્રીડમ ફાઇટર્સ અહીંયા છે. આ ફ્રીડમ ફાઇટર્સ કયા છે જે તમારી સ્ક્રીન પર તમને દેખાવામાં આવી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો, એ 3 ફ્રીડમ ફાઇટર્સ કયા છે? યસ ટીમ વજ્ર. બાળ ગંગાધર તિલક, સરોજિની નાયડુ અને વાસુદેવ બળવંત ફડકે. ટીમ ધનુષ, do we have the answer? Okay, so team Dhanush, the answer is બાળ ગંગાધર તિલક, સરોજિની નાયડુ અને તાત્યા ટોપે. correct answer. લોકમાન્ય તિલક, સરોજિની નાયડુ અને તાત્યા ટોપે. બહુ જ સરસ રીતે તમે લોકોએ 2 ફ્રીડમ ફાઇટર્સ આઈડેન્ટિફાઈ કરી દીધા હતા, પણ ટીમ ધનુષે 3 ફ્રીડમ ફાઇટર્સ બહુ જ સરસ રીતે આઈડેન્ટિફાઈ કરી દીધા છે. તો ટીમ ધનુષ, જોરદાર તાલીઓ.